અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલના નિશાન પર ક્લિક કરો। નમસ્તે મિત્રો, ડિલિવરી બાય કિચન જીકે એન્ડ કરંટ અફેર્સ ચેનલ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે 27 જાન્યુઆરી 2019ના રોજ જે ટાટા એક્ઝામ હતી એ તમે પેપર આપી આવ્યા છો। બધાનું પેપર સારું ગયું હશે એવી અપેક્ષા। અને મિત્રો, એની અંદર આપણે કેટલા પ્રશ્નો સોલ્વ કરીને મૂકીએ છીએ। તો એમાં મિત્રો પ્રશ્ન જોઈએ પહેલો, ભારતીય બંધારણે પ્રસ્તાવનાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો એની અંદર જે મિત્રો આવે છે યુએસના બંધારણમાંથી। શું કહે છે કે ભારતીય બંધારણ પ્રસ્તાવનાનો વિચાર એ યુએસના બંધારણમાંથી લીધો છે। આગળ જો બીજો પ્રશ્ન, નિશ્ચિત કાવ્ય સંગ્રહના કયા ગુજરાતી કવિની રચના છે? તો મિત્રો એની અંદર આવે છે ઉમાશંકર જોશી। કે ઉમાશંકર જોશીને નિશ્ચિત કાવ્ય માટે જે ભારત સરકારનો જે સૌથી મોટો એવોર્ડ છે જ્ઞાનપીઠ એવોર્ડ એ મળેલો છે। હવે જો રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કયા દિવસે ઉજવાય છે? તો મિત્રો એની અંદર આવે છે 11મી નવેમ્બર। આગળ જુઓ, કોણે 6ઠ્ઠી વખત વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે? તો એની અંદર કોણ છે? એ મેરી કોમ આવે છે। આગળ જો મિત્રો, પ્રશ્ન નંબર આગળ જુઓ, સ્વચ્છ સર્વેક્ષણ 2018 મુજબ સૌથી સ્વચ્છ શહેર તરીકે જાહેર થયેલા શહેરોમાં નીચે પૈકી કયા શહેરનો સમાવેશ થાય છે? તો એની મિત્રો આવે છે ઇન્દોર। ઇન્દોર એ સ્વચ્છ સર્વેક્ષણ 2018ની અંદર એ ભારતની અંદર સ્વચ્છ શહેરમાં આવતું હોય તો ઇન્દોર છે। તાજેતરમાં યુપીએસસીના જો સભ્ય તરીકે શપથ લીધી હોય મિત્રો તો એવા છે એ ભરત ભૂષણ વ્યાસ। આગળ જુઓ, એ આગળનો પ્રશ્ન છે, એક વિદ્યાર્થીને ઈંડાના સફેદ ભાગને પાણી સાથે ભેળવીને અવલોકન કરવાનું કહેવામાં આવ્યું છે। તો તેણે જોયું? તો મિત્રો આની અંદર મને પરફેક્ટ પ્રશ્ન જવાબ મને ખબર નથી। જો તમને ખબર હોય તો તમે કોમેન્ટની અંદર લખજો। પણ મારા અંદાજ પ્રમાણે જોઈએ તો મિત્રો ઈંડાનો સફેદ ભાગ પાણી સપાટી પર તરશે એ આવે છે એવું મારું કહેવું છે। જો એ પરફેક્ટ નથી મને, પણ જો તમને પરફેક્ટ ખબર હોય તો કોમેન્ટની અંદર તમે લખજો। આગળ જુઓ, ટ્રેનની નિયમિતતાની જાણ માટે ભારતીય રેલવે દ્વારા કયો સોફ્ટવેર લોન્ચ કરવામાં આવે છે? તો મિત્રો ઈ દૃષ્ટિ। આગળ જુઓ, ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? તો એની અંદર મિત્રો આવે છે રાષ્ટ્રપતિ કરે છે। આગળ જુઓ, વિમાનમાં ઊંચાઈ માપવા માટે ખાસ પ્રકારનું કયું એનરોડી બેટું વપરાય છે? તો મિત્રો એલ્ટિમીટર। આગળ જુઓ, જે રમત અને ભારતના શ્રેષ્ઠ રમતનો જે જોડકો છે તો એની અંદર મિત્રો આવે છે, પહેલાની અંદર આવે છે મિત્રો, બીજું કે દોડની અંદર આવે છે શું કહે છે એ જે અહીંયા આવે છે પહેલામાં ડી આવે છે, દોડની અંદર કોણ આવે છે? મિલ્ખા સિંઘ આવે છે। અને બીજાની અંદર જે ચક્રફેંક છે તો એની અંદર ચક્રફેંકમાં વિકાસ ગોળ આવે છે। ટેનિસની અંદર સાનિયા મિર્ઝા આવે છે। જિમ્નાસ્ટિકમાં દીપા કર્માકર આવે છે। તો આ જેનો ઓપ્શન છે એટલે કે જે આપણો પહેલો ઓપ્શન છે એ સાચો જવાબ છે। આગળ જુઓ, સમય અને ઘટનાના સંદર્ભમાં તો મિત્રો જે બીજા બધી ઘટનાઓ છે એ બધા સાચા છે, પણ જો ખોટો હોય તો મિત્રો 1920ની અંદર ગાંધીજી દક્ષિણ આફ્રિકા ભારતમાં આવ્યા એ કારણ કે ગાંધીજી 1915ની અંદર આવ્યા હતા, 20માં નહીં, એટલે કે એ સાચો જવાબ છે। આગળ જુઓ, પછી આગળ પ્રશ્ન છે, નીચે પૈકીની કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરાતો નથી? તો મિત્રો સજીવ ખેતીની અંદર। આગળ જુઓ, દેશને એશિયાડનો ગોલ્ડ મેડલ અપાવનાર ગુજરાતી સરિતા ગાયકવાડ કઈ રમત સાથે જોડાયેલા છે? તો મિત્રો દોડમાં કે 400 મીટર દોડની અંદર લાવ્યા હતા, એટલે કે દોડની અંદર આવે છે। ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ન પતન સુધી। શું કહે છે આગળનો પ્રશ્ન? ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ન પતન સુધી। તો આ પંક્તિ મિત્રો કોની છે? તો એ ગણિત દહીવાલાની છે। આગળ જુઓ પ્રશ્ન, કોઈ ચોક્કસ હેતુ સમય મર્યાદા કે સ્થળ વગરના શિક્ષણને શું કહેવાય? શું કહે છે કે કોઈ ચોક્કસ હેતુ સમય મર્યાદા કે સ્થળ વગરનું શિક્ષણ હોય એમને અપાતું એને અનૌપચારિક શિક્ષણ કહી શકાય છે। તો મિત્રો આટલા પ્રશ્નો આપણે જોઈએ, બાકીના ટાઈમર છે સેટિંગ થશે આપણે બીજા મૂકીશું। તો મિત્રો બધાને જોઈ લેવા। અને એક પ્રશ્ન મિત્રો આપણે ખબર નથી જે આપણે તમને કહ્યું છે, તો જો કોઈને એની ખબર હોય તેને કોમેન્ટમાં લખજો। તો થેન્ક યુ મિત્રો।